ગટ્ટુ ચિંકીએ બનાવ્યું સૂપ. શિયાળાની સાંજ હતી અને ગટ્ટુ અને ચિંકી લિવિંગ રૂમમાં બેસીને ટીવી જોતા હતા. સોફા ઉપર એક બ્લેન્કેટ નાખીને બંને તેની અંદર બેઠા હતા. ચિંકી, હવે રિમોટ મને આપ. હા હા ગટ્ટુ, બસ 2 મિનિટ. ના, મને રિમોટ આપ. ગટ્ટુ ચિંકી રિમોટ માટે લડતા હોય છે કે ત્યાં જ ટીવી પર એક સરસ કુકિંગ શો ચાલુ થાય છે. હેલો મિત્રો, શું તમને પણ શિયાળામાં કંઈક ગરમા ગરમ ખાવાની ઈચ્છા થાય છે? તો ચાલો આજે આપણે મળીને બનાવીએ હોટ એન્ડ સોર વેજીટેબલ સૂપ. ગટ્ટુ ચિંકી લડવાનું છોડીને ટીવીને ખૂબ ધ્યાનથી જોવા લાગ્યા, કારણ કે વેજીટેબલ સૂપ ખરેખર યમી લાગી રહ્યું હતું. કેટલું યમી લાગે છે. હા હા ગટ્ટુ, એકદમ ગરમ ગરમ મસાલેદાર ચટપટું સૂપ અને સાથે સાથે હેલ્ધી પણ. મિત્રો, સૌથી પહેલા આપણે કાપીશું ઘણી બધી વેજીટેબલ અને પછી ગટ્ટુ ચિંકી સૂપ બનાવવાની આખી રેસીપી જોઈ લે છે અને પછી તેમને પણ મન થાય છે તે જ વેજીટેબલ સૂપ પીવાનું. બંને જલ્દીથી કિચનમાં જાય છે અને મમ્મીને કહે છે, મમ્મી સાંભળો ને. હા બાળકો, શું થયું? મમ્મી, અમારે છે ને પેલું હોટ એન્ડ સોર વેજીટેબલ સૂપ પીવું છે, જે અમે હમણાં ટીવીમાં જોયું. હા મમ્મી, પ્લીઝ અમારા માટે બનાવી આપો ને. શું? સૂપ? હા મમ્મી. અને એ પણ અત્યારે? હા મમ્મી. સોરી બાળકો, અત્યારે તો સૂપ નહીં બની શકે. શું? પણ કેમ? કેમ કે બાળકો, અત્યારે મેં ડિનર બનાવી દીધું છે અને આમ પણ જો તમે અત્યારે સૂપ પીશો તો ડિનર નહીં કરી શકો, એટલે સૂપ કાલે, ઓકે? મમ્મીની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે અને પાછા જઈને ટીવી જોવા માંડે છે. બીજે દિવસે સવારે તેઓ મમ્મીને કહે છે, મમ્મી, હવે તો અમને બ્રેકફાસ્ટમાં સૂપ જ જોઈએ છે. હા મમ્મી, અને એ પણ એ જ હોટ સોર વેજીટેબલ સૂપ. બાળકો, તમારે મને પહેલા કહેવું જોઈતું હતું ને. અને આમ પણ અત્યારે જો તમે સૂપ પીશો તો સ્કૂલમાં તમને લંચ પહેલા ભૂખ લાગી જશે, તો તમે બંને પહેલા સરખો બ્રેકફાસ્ટ કરો અને હા, પહેલા બંને દૂધ ફિનિશ કરો. મમ્મીની વાત સાંભળી ગટ્ટુ અને ચિંકી પાછા દુખી થઈ જાય છે. આ શું મમ્મી, રાત્રે તમે કીધું હતું કે આપણે સૂપ પી લઈશું તો ડિનર નહીં કરી શકીએ, અને હવે તમે કહો છો કે અમે સૂપ પી લઈશું તો લંચ પહેલા અમને ભૂખ લાગી જશે. મમ્મી, હવે અમે તમને સૂપ બનાવવાનું કહીશું જ નહીં. અરે પણ એમ કેમ ચિંકી બેટા? કેમ કે હવે હું અને ગટ્ટુ સાંજે આવીને જાતે જ સૂપ બનાવીશું. હા, સાચું કીધું ચિંકીએ. અમે સેલ્ફ ડિપેન્ડન્ટ છીએ અને અમારું સૂપ અમે જાતે બનાવીશું. ગટ્ટુ ચિંકીની વાતો સાંભળી મમ્મીને હસવું આવે છે. અચ્છા ઠીક છે બાળકો, પણ અત્યારે બ્રેકફાસ્ટ કરો અને જલ્દી સ્કૂલે જાઓ. ગટ્ટુ ચિંકી તેમનું બ્રેકફાસ્ટ ફિનિશ કરીને સ્કૂલે જવા નીકળી પડે છે, પણ તેમણે નક્કી કર્યું હતું કે સાંજે ઘરે પહોંચ્યા પછી તેઓ જાતે સૂપ બનાવશે. અને એવું જ થાય છે. સાંજ પડતા બંને કિચનમાં જતા રહે છે. તેમને ત્યાં જોઈને મમ્મી તેમને કહે છે, અરે શું થયું બાળકો? મમ્મી, અમે સૂપ બનાવવા જઈ રહ્યા છે. મમ્મી, તમે અમને બધા શાકભાજી કાઢીને આપી દો. શું? બાળકો, શું તમે લોકો સાચે સૂપ બનાવશો? મને તો લાગ્યું કે તમે લોકો મજાક કરો છો. અરે ના ના મમ્મી, અમે એકદમ સિરિયસ છીએ. હા મમ્મી, મેં તો એ શો જોઈને સૂપની રેસીપી નોટ કરી લીધી હતી. શું? અચ્છા ઠીક છે, તો પહેલા તમે મને એ કહો કે તમારે કયા કયા શાકભાજી જોઈએ છે, એની કટ હું કરીશ, ઓકે? ઓકે મમ્મી, 1 મિનિટ, હું હમણાં રેસીપી વાંચીને વેજીટેબલના નામ કહું છું. ગટ્ટુ રેસીપી વાંચવા લાગે છે અને પછી મમ્મીને કહે છે, મમ્મી, અમને સ્વીટ કોર્ન્સ, કેપ્સિકમ, કેરેટ્સ, ગ્રીન ચીલીઝ, બીન્સ, મશરૂમ્સ, સ્પ્રિંગ ઓનિયન્સ અને હા, ચોપ જિંજર ગાર્લિક, આ બધું જોઈએ. ઓહો, ઓકે ગટ્ટુ, હું હમણાં એ બધું કટ કરી દઉં છું, ઓકે? મમ્મી, હું તમારી ફ્રીજમાંથી વેજીટેબલ કાઢવા માટે હેલ્પ કરું છું. ચિંકી જલ્દીથી ફ્રીજમાંથી વેજીટેબલ્સ નીકાળે છે અને પાણીથી ધુએ છે. પછી મમ્મી તે વેજીટેબલ્સને કાપવા લાગે છે. ચિંકી, જો સૌથી પહેલા આપણે સોસ પેન્સમાં 2 ચમચી તેલ ગરમ કરવાનું છે. ગટ્ટુની વાત સાંભળી ચિંકી પેનમાં ઓઇલ નાખે છે અને ધીમી આંચ ઉપર તેને ગરમ કરે છે. હવે આપણે તેમાં કાપેલા લીલા મરચાં અને કાપેલા લસણ આદુ નાખવાના છે. ઓકે ગટ્ટુ, નાખી દીધું. હવે તે બ્રાઉન થઈ જાય પછી આપણે બાકીના વેજીટેબલ્સ નાખવાના છે અને સોફ્ટ થાય ત્યાં સુધી પકાવવાના છે. ઓકે ગટ્ટુ. ચિંકી વેજીટેબલ્સ સોસ પેનમાં નાખી દે છે
પછી તે ગટ્ટુ પાસેથી રેસીપી લઈ લે છે અને ગટ્ટુ સોસ પેનને હલાવતો રહે છે. મમ્મી ત્યાં ઊભી ઊભી બંનેને કામ કરતા જોઈ રહી હતી. પછી ચિંકી કહે છે, ગટ્ટુ, હવે આપણે આમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, શેઝવાન સોસ અને ટોમેટો સોસ નાખવાનો છે. ચિંકી જેવું બતાવે છે. ગટ્ટુ બસ તેમ જ કરે છે. ઓકે ચિંકી, નાખ્યું. હવે એમાં પેપર પાવડર, સોલ્ટ અને 2 કપ પાણી નાખવાનું છે અને પછી એને 5 મિનિટ સુધી ઉકળવા દો અને પછી આપણો સૂપ બનીને તૈયાર થઈ જશે. મેં આ બધું કરી નાખ્યું. યે ચિંકી, બસ થોડી વાર હજુ અને પછી આપણું હોટ એન્ડ સોર વેજીટેબલ સૂપ બનીને તૈયાર. 5 જ મિનિટમાં કિચનમાં ગરમા ગરમ સૂપની સુગંધ ફેલાઈ જાય છે. વાહ બાળકો, શું વાત છે! લાગે છે તમારો સૂપ કમાલનો બન્યો છે. મને પણ ટેસ્ટ કરાવશો ને? હા, કેમ નહીં, બિલકુલ મમ્મી. જુઓ બાળકો, મેં સૂપ સાથે માઇક્રોવેવમાં થોડી ગાર્લિક બ્રેડ પણ બેક થવા મૂકી દીધી છે. હવે આપણે એને સૂપ સાથે એન્જોય કરીશું. યે! એનાથી તો સૂપની મજા ડબલ થઈ જશે મમ્મી. હા, કેમ નહીં. હવે ચલો, તમે બંને ડાઇનિંગ ટેબલ પર બેસો. હું આ સૂપ તમારા બંને માટે બોલમાં કાઢીને લાવું છું અને સાથે સાથે ગાર્લિક બ્રેડ સ્ટિક પણ. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે અને પછી મમ્મી 3 બાઉલ્સમાં તેમનું બનાવેલું સૂપ લઈ આવે છે અને એક પ્લેટમાં બ્રેડ સ્ટિક્સ પણ. ત્રણે બેસીને ગરમા ગરમ સૂપ પીવે છે. આ કેટલું ગરમ છે. હા ગટ્ટુ, બહુ વધારે. વાહ ચિંકી, આપણે બને તો માસ્ટર શેફ નીકળ્યા. આ ગરમ ગરમ હોટ એન્ડ સોર વેજીટેબલ સૂપ કેટલું યમી નીકળ્યું. હા, અને ઠંડીમાં તો આ ગરમ ગરમ વધારે યમી લાગે છે. સાચી બાળકો, મને તો લાગે છે કે આગળ જતા તમે બંને મારાથી પણ સારું કુકિંગ કરશો. ના મમ્મી, એવું તો ક્યારેય શક્ય જ નથી, કારણ કે તમે દુનિયાનું બેસ્ટ ખાવાનું બનાવો છો. હા, જેમ કે આ ગાર્લિક બ્રેડ સ્ટિક્સ. આનાથી તો સૂપ ખૂબ જ સારો લાગે છે. બસ પછી શું, ગટ્ટુ ચિંકી અને મમ્મી આ રીતે પોતાની શિયાળાની સાંજ એન્જોય કરે છે, ગરમ ગરમ સૂપ અને ગાર્લિક બ્રેડ સ્ટિક્સ સાથે. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी. जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना. इनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, इनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ. फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सबका